સુરત જિલ્લા વકીલ મંડળીની ચૂંટણીનું આજે શુક્રવારે 19 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું, જેમાં 42 ઉમેદવારો મેદાને છે તો 4978 વકીલો મતદાન કરશે। સુરત જિલ્લા વકીલ મંડળીની આજે 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું છે। છેલ્લી ઘડી સુધી પેનલ બનાવવામાં અસમંજસ રહ્યું હોય। ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા જોવા હતી। તો સુરત જિલ્લા વકીલ મંડળમાં નોંધાયેલા 4978 વકીલો 6 હોદ્દેદારો તેમજ 11 કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે। જો કે હાલમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં વકીલોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। મારું નામ એડવોકેટ ગોવિંદ પોદાર છે। ગોવિંદભાઈ, આજે બાર કાઉન્સિલની ચૂંટણી થઈ ગઈ છે। આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો પાર્ટિસિપેટ કર્યા છે અને આ ચૂંટણી વકીલોને કેટલો ફાયદો? જે આજરોજ સુરત બાર કાઉન્સિલના ચૂંટણી થઈ રહ્યા છે એમાં કુલ 7 પદો માટે એટલે પ્રેસિડેન્ટ માટે 4 જણા ઉભા છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે બી 3 જણા ઉભા છે, સેક્રેટરી માટે 4 જણા ઉભા છે, જોઈન્ટ સેક્રેટરી માટે 3 જણા ઉભા છે અને છેલ્લે ખજાનચી માટે 2 જણા કન્ટેસ્ટ કરી રહ્યા છે। એ સિવાય આ વર્ષે લેડીઝો માટે અલગથી લેડીઝ રિપ્રેઝેન્ટેટિવને એક પદ આપવામાં આવી છે, એમાં બી 2 જણા કન્ટેસ્ટ કરી રહ્યા છે। એ સિવાય કાઉન્સિલ મેમ્બર માટે 11 લોકો ચૂંટાઈને આવે છે, જેમાં 24 લોકો ઉમેદવારી ભરી છે, જેની આજે ઇલેક્શન થઈ રહ્યા છે। જે ઇલેક્શન છે આ બોડી જે બનતી હોય છે એ આખા વર્ષ એક વર્ષ સુધીનો ટેન્યુર હોય છે। એક વર્ષ સુધી જે વકીલો માટે જે પ્રશ્નો હોય, જે ધારો કે એને કોર્ટમાં કોઈ પ્રોબ્લેમ થયા હોય, બહાર પોલીસ સ્ટેશનમાં કોઈ દિક્કત થયા હોય, એને વેલફેર હોય, કોઈ વકીલ ગુજરી ગયા હોય, બીમાર હોય, નાદાર હોય કે કોઈની સાથે જો કોઈ વકીલો સાથે જો કોઈ ખોટું થઈ રહ્યા હોય તો એને મદદ કરવા માટે આ બોડી બનાવી છે। ધારો કે કોઈ મોટો ડિસિઝન લેવાનો હોય કે બિલ્ડિંગ, ધારો કે અત્યારે બિલ્ડિંગ અહીંયા છે, બિલ્ડિંગ બીજી જગ્યાએ જવાના છે તો બિલ્ડિંગ કેવા બનશે અને વકીલો માટે કેટલો ફાયદો થશે। ધારો કોઈ શેડ બનાવવાનો હોય, લાઇટ વ્યવસ્થા કરવાની હોય, એ બધી કામગીરી બોડી કરે છે, એના માટે ચૂંટણી થાય છે।